સિંધવાઈ માતા મંદિરે મેળો ગુલાલ ઉત્સવ યોજાશે। શુક્રવાર શનિવારે ઉજવણી બાદ કહાર સમાજ યુવાનોના લગ્ન સરાની શરૂઆત થશે। કહાર સમાજ સાતમ આઠમ ધામધૂમથી ઉજવશે। સિંધવાઈ માતા મંદિરે મેળો ગુલાલ ઉત્સવ યોજાશે। શુક્ર શનિવારે ઉજવણી બાદ કહાર સમાજના યુવાનોના લગ્ન સરાની શરૂઆત થશે। શહેરના કહાર સમાજના લોકો ગાયકવાડી શાસનથી વડોદરા ખાતે વસવાટ કરવા આવ્યા હતા। ત્યારથી આ સમાજના હોળી પછીના 7 દિવસે આવતો સાતમ આઠમનો ઉત્સવ ઉજવવામાં આવે છે। આ પરંપરા વર્ષો બાદ આજે પણ જળવાયેલી છે। હોળી પછીની સાતમા વર્ષે શુક્રવારે 21 તારીખના રોજ છે, જે નિમિત્તે વડોદરાના પ્રતાપનગર ખાતે આવેલા સિંધવાઈ માતા મંદિર ખાતે સાતમના દિવસે મેળો ભરાય છે। સાંજે ધૂળેટી જેવો ગુલાલ ઉત્સવ ઉજવવામાં આવે છે। કહાર સમાજના અગ્રણી દયારામ કહારે આ અંગે જણાવ્યું હતું કે સમાજના યુવક યુવતીઓ જેમના લગ્ન નક્કી થયા સામા પક્ષે પરિવારવાળા સાકરનો હાર પહેરાવે છે, જ્યારે છોકરાને ગુલાબનો હાર પહેરાવવામાં આવે છે। ત્યારબાદ કહાર સમાજની લગ્નસરા શરૂ થાય છે। ખાસ કરીને દિવાળી જેવો આ તહેવાર કહાર સમાજમાં ઉજવવામાં આવે છે, જેમાં ગમે તેટલા મોંઘા કપડાં પહેર્યા હોય તો પણ ગુલાલથી રમવાની પરંપરા વડોદરા શહેરમાં અંદાજે 50,000 જેટલા કહાર સમાજના લોકો વસે છે। આ તહેવારમાં લગ્ન નક્કી થયા હોય તેવા અમદાવાદ, ભાવનગર, સુરત, હિંમતનગર, રાજપીપળા, ભરૂચ, નડિયાદથી સમાજના લોકો ભાગ લે છે। આ સમાજના હોળી પછીના 7 દિવસે આવતો સાતમ આઠમનો ઉત્સવ ઉમંગ, ઉત્સાહ અને ધામધૂમથી ઉજવાય છે। આજે તારીખ 21/3/2025ને શુક્રવારના રોજ ફાગણ હોળી પછીનો સાતમનો દિવસનો જે આજે કહાર અને કનોજિયા લોકોની ઉજવણી કરે છે કે આજે એ લોકોનો ઉમંગ એવો હોય છે કે આજે સાતમને દિવસે હવન કરશે। સાંજે એ લોકો એકબીજા છોકરા છોકરીઓને પસંદગી હોય એટલે છોકરાઓ છોકરીને પેલો સાકરનો હાર પહેરાવશે અને છોકરાને ફૂલનો હાર પહેરાવી અને સગાઈ કરી અને એ લોકોનું લગ્નનું આજે વર્ષ જેવું નવું વર્ષ ગણે છે એ લોકો, એટલે આજથી એ લોકોનું નવું વર્ષ ગણવામાં આવે છે અને ત્યાર પછી એ લોકો લગ્નનો આજથી ચાલુ કરે છે અને એ લોકોનો ઉમંગ મોટામાં મોટો ઉમંગ હોય છે અને આજે ધૂળેટીની પેટ ગુલાલથી એ લોકો અહીંયા રમવાનું ચાલુ કરે છે। ગોસાઈ ઘનશ્યામ ભારતી, હીરા ભારતી, સિંધવાઈ માતા મંદિર, પ્રતાપનગર।